સુરતના પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ પર સપાટો બોલાવ્યો હતો। લોકોના આરોગ્યની સાથે છેડા કરતા 15 બોગસ તબીબોને પકડી પાડ્યા હતા। તેમની પાસેથી અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલ 59,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। સુરતના પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ પર સપાટો બોલાવ્યો હતો। લોકોના આરોગ્યની સાથે છેડા કરતા 15 બોગસ તબીબોને પકડી પાડ્યા હતા। તેમની પાસેથી અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળી કુલ 59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસનું કહેવું હતું કે આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી, અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરી ₹50થી લઈને ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતા। મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકને સૂચના આપી હતી કે જ્યાં પણ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય ત્યાં રેડ કરવામાં આવે। આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવે। આ આદેશને પગલે પાંડેસરા પોલીસે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપેમારી કરવામાં આવી હતી। જી સર, સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે। જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર 2 સાહેબ અને ઝોન 4 શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ, જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલી। જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા 15 ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે। જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે। અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલનું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા। જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે। સુરતના લીંબાયત વિસ્તારમાં મિસ્ત્રી કામ કરતા યુવકને સ્થાનિક ટપોરીએ લૂંટી લેતા ગણતરીના દિવસોમાં પોલીસે તેને પકડી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। લીંબાયત સરકારી મરાઠી સ્કૂલ પાસે દહીં હાંડીના પ્રોગ્રામ વેળા રિક્ષા ચાલક સાથે ઝઘડો ન કરવા જણાવતા મિસ્ત્રી કામ કરતા યુવકને સમાધાનના બહાને ગલીમાં લઈ જઈ 2,000ની રોકડ લૂંટી લેનારા ટપોરીની લીંબાયત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। લીંબાયત પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સંજયનગર સર્કલ પાસે આસ્તિકનગર 1 માં રહેતો યુવક છૂટક મિસ્ત્રી કામ કરે છે। ગત તારીખ 28ની બપોરે 12:30 વાગ્યાના અરસામાં રામ મંદિરની ગલીમાં આવેલી સરકારી મરાઠી સ્કૂલ પાસે ચાલતા દહીં હાંડીનો પ્રોગ્રામ જોવા ગયો હતો। તે વેળા સ્થાનિક ટપોરીએ ઝઘડો કર્યો હતો, જેથી તેને ઝઘડો કરવાની ના પાડી હતી। દરમિયાન ફરિયાદી યુવક ચાલ્યા ગયા બાદ આરોપી દ્વારા તું સબકી બહોત તરફદારી કરતા થા કહીને સમાધાનના બહાને બાજુમાં આવેલી ગલીમાં લઈ ગયો હતો અને હાથ ખર્ચ માટે મિસ્ત્રીના ખિસ્સામાં રહેલા 2,000ની રોકડ લૂંટી રફુ ચક્કર થઈ ગયો હતો। જે મામલે લીંબાયત પોલીસ મથકમાં ટપોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ સંદર્ભે પોલીસે ટપોરીની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી। સુરતના પોલીસની ઝોન 3 દ્વારા મુસાફિર હું યારો અભિયાન અંતર્ગત 62 વર્ષીય વૃદ્ધનું 25 વર્ષ બાદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવતા ભાવુક દ્રશ્ય સર્જાયા હતા। સુરતના પોલીસની ઝોન 3 દ્વારા મુસાફિર હું યારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત એક 62 વર્ષીય વૃદ્ધનું 25 વર્ષ બાદ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે। 25 વર્ષ બાદ પુત્ર સાથે મુલાકાત થતાં વૃદ્ધ પિતાની આંખ ભીની થઈ ગઈ હતી અને પોલીસને તેમની કામગીરી બદલ સેલ્યુટ કરી હતી। આ વૃદ્ધ સુરતમાં બ્રિજ નીચે જ રહી જીવન ગુજારતા હતા। પોલીસને જ્યારે આ વૃદ્ધ વિશે માહિતી મળી તો આ વૃદ્ધને પોલીસ મથકે લાવી તેઓના પરિવાર વિશે તપાસ હાથ ધરી હતી અને આખરે 25 વર્ષ બાદ આ વૃદ્ધનું તેના પરિવાર સાથે મિલન થયું છે।
વૃદ્ધનો પરિવાર સાથે મિલન થતાં પોલીસ મથકમાં લાગણીસભરના દ્રશ્યો સર્જાયા હતા. આ જ મુહિમ અંતર્ગત પોલીસે અત્યાર સુધી 10થી વધુ આવા લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સુરત શહેરની અંદર ઝોન 3 દ્વારા મુસાફરી હું યારો મુહિમ ચાલુ કરી છે. જે અંતર્ગત મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની 62 વર્ષીય મોહમ્મદ ઇલ્લાય મુલ્લા કે જેઓ લાકડીના સહારે ચાલે છે અને મૈધરપુરા અમીશા 4 રસ્તા પાસે બ્રિજ નીચે રહી માંગીને ખાતા હતા. છેલ્લા 25 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા થઈ ગયા હતા. આ વૃદ્ધ વિશે માહિતી મળતા પોલીસની ટીમ તેઓને મૈધરપુરા પોલીસ મથકે લઈ આવી હતી. આપ લોગ જાણો છો તેમ સુરત શહેરમાં ઝોન 3 ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો. જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન 3 વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે, તો અહીંયા રસ્તે રઝળતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે. તો પોલીસ પોતાની જે રૂટીન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે. અને એ કર્યા પછી અમે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે. એને પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખૂટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ. તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે 10 કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ, જેની અંદર 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે, એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે. પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલ્હમ મુલ્લા, જેમની ઉંમર 62 વર્ષ છે, અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી એમણે રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે, લાકડીના સહારે ચાલતા હતા. તો અમારી પોલીસની ટીમ એમને 1 વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી, એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આજથી 25 વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને 25 વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા. ખાલી અમારી પાસે એ સાંગલીના છે એટલી જ માહિતી હતી, પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક્ટ કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો. અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો, જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે. અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે, તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે 25 વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલ્હીમ જશે. એટલે પોલીસનો અમે ખૂબ જ અમે આજ આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવારને અમે મિલન કરાવી શક્યા. થેન્ક યુ. કેટલા દિવસ લાગ્યા અને કેટલી ટીમો કામે લાગી? આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે, પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને 1 વીકની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીકની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ. સુરતમાં કરોડોની ચોરીની ઘટના સામે આવી છે. ઉમરા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં 2 કરોડની ઘરફોડ ચોરીથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા 2 ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. દુકાનનું આખું શટલ ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જોકે તસ્કરો ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા છે. ભારે વરસાદને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. વરાછા વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાને લીધે ટ્રક ફરસાયો હતો.
વરસાદ બાદ સુરતના રસ્તાઓ જાણે ખાડાથી મઢી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ છે. શહેરના મોટા ભાગના રસ્તાઓ પર મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે. શહેરના કેટલાક રસ્તા ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યાં વરસાદને કારણે રસ્તો ખાડો પડતા ટ્રક ફસાઈ ગઈ હતી. આ ઘટના મોટા વરાછામાં સુદામા ચોકથી યમુના ચોક ખાતે જતા શબરીધામ ગેટ પાસે બની હતી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા પોલા થયા છે. મોટા વરાછા વિસ્તારમાં રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રોડ બનાવતી વખતે રોડમાં સરખું પુરાણ ન કરવાને કારણે વારંવારની આવી ઘટનાઓ બનતી હોય છે. સુરત શહેરમાં આવનાર દિવસોમાં ગણેશોત્સવને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી છે. આગામી દિવસોમાં આવનાર ગણેશોત્સવના તહેવારને લઈને સુરત પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. સુરત શહેરમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે, જેને લઈને પોલીસ અધિકારીઓ સતર્ક થયા છે. સંવેદનશીલ ગણાતા ભેસ્તાન વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષ સ્થાને સમગ્ર વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ યોજી હતી. પોલીસ પેટ્રોલિંગને લઈને ભેસ્તાન વિસ્તારમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો છે.